વિવિધ માંગણીઓ સાથે સોમવારથી હડતાલ પર ઉતરેલા સરકારી તબીબોની મુખ્યમંત્રી સાથે વાતચીત થયા બાદ મુખ્યમંત્રીના આશ્વાસન બાદ સરકારી તબીબોએ હડતાલ સમેટી લીધી છે। રાજ્યભરમાં તબીબોની વિવિધ માંગણીઓને ધ્યાને લઈને હડતાલ ચાલી રહી હતી। છેલ્લા 3 વર્ષથી ડોક્ટરોના ગેડપ્રેમાં સુધારો, ક્ષત્રિય ફેરણી ભથ્થાની માંગણી, કોરોના વોરિયર્સ તરીકે ગણતરી કરી ભથ્થા તથા જૂની પેન્શન યોજના લાગુ કરવી તેમ પ્રમોશન સહિતની માંગણીઓ કરી રહ્યા છે। ગુજરાતના 10,000થી પણ વધારે સરકારી ડોક્ટરો આ મામલે 4 એપ્રિલથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા। ત્યારે રાજ્ય સરકાર હડતાળિયા ડોક્ટરો સામે ઝૂકી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી પડતર માંગણીઓ અંગે મળેલા આશ્વાસન માટે જીઆઈડીએ એટલે કે ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશને હડતાલ સમેટી છે। જીઆઈડીએ સાથે સંકળાયેલા રાજ્યના 4,000 સરકારી ડોક્ટર ડ્યુટીમાં પરત ફર્યા છે। હું છું ડૉક્ટર પારુલ વડગામા, સુરત સિવિલ ખાતે જીએમટીએ સેક્રેટરી છું અને આજે જે રીતે કાલ સાંજથી માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ જે આપણા ગુજરાતના હેલ્થ મિનિસ્ટર છે એમના દ્વારા અમારી સેન્ટ્રલ જીએમટીએ બોડી જે ડૉક્ટર રજનીશ પટેલ સાહેબ અને ડૉક્ટર જયસિંહ મકવાણાની લીડરશિપની અંડર જે બધી મેડિકલ કોલેજીસ જોડાયેલી છે એમની સાથે એ બધાની કાલથી વિસ્તૃત ચર્ચા ચાલે છે અને રાત્રે 1:30 વાગ્યા સુધી બી મિટિંગ ચાલી છે અને અમને એવી આશા છે કે અમને એ લખાણમાં મળી જશે તો આ સ્ટ્રાઇક તરત જ અમે કોલ ઓફ કરશું અને અમારી વિનંતી છે સરકારશ્રીને કે એ લખાણમાં આપે તો જેથી કરીને એનું અમલીકરણ ઇઝીલી અને જલ્દી થાય અને અમને એવી આશા છે કારણ કે સરકારે કાલે પોઝિટિવલી બધી મિટિંગમાં વાત પણ કરી છે અને પોઝિટિવ ડિસિઝન્સ પણ લીધા છે અને એટલે જ અમારી અત્યારે સેન્ટ્રલ જીએમટીની ટીમ સરકારશ્રી સાથે જ બેસેલી છે અને ડિસ્કસ કરી રહ્યા છે અને અમને આશા છે કે જલ્દીથી જલ્દી પરિપત્ર આવશે। નોંધનીય છે કે રાજ્યના જીએમટીએ, જીઆઈડીએ, સરકારી ક્લાસ 1 મેડિકલ ડોક્ટરો સહિત કુલ 10,000 જેટલા તબીબો પણ હડતાલમાં જોડાવા પામ્યા હતા। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।